હા હા. ત્યાંથી. તો એ આ ગામમાં જ પણ માર્જિન ઓછું મળે. ના ના એવું હતું કે એમાં માર્જિન તો હોય પણ આ સિટીમાં ઉધાર બહુ હાલ. ઉધાર અને આવક પછી ઘરમાં નહીં, એટલે સમજો જે આવે ને એ ઘરમાં દેવું પડે. એટલે પછી ગલ્લામાં શું થાય, હા માલના પૈસા નીકળે નહીં, ખેંચ પડે. એટલે વધતા અને જાય. એ તો આ કહે ને પહેલાં આ 15 વર્ષથી ઉધાર બંધ થઈ ગયો. પહેલાં બધા ઉધારમાં મહિને 1.5 મહિને હિસાબ થાય, એમાં કેટલાય ન દે તો નફો તો એમાં જ જાય. બધું નફો તળાઈ જાય અને ઘરમાં વપરાશમાં પૈસા જતા જાય. કેટલાય ના બાકી. એટલે બધું સમજો ગલ્લો બંધ કરવો પડે. એ આ આપણે પછી હે ને એ જયલાન ગલ્લાની સામે જ હતો ને ગલ્લો. એ જગ્યા બીજાની હતી, જેને પછી ખાલી કરાવવાની. એ કે અમારે આ જગ્યામાંથી લઈ લો ગલ્લો. એટલે પછી લારી લેવી પડે આપણે. હા લારી હતી ઓલું ગલ્લા જેવું, હા, ઊભું કેબિન જેવું. લારી જ છે. હા હા હા. એક વખત તો હા ભુવા દાદા બે હતા. તો બેઠા બેઠા બીડી પીએ, તે બીડી પીને અંદર મૂકી દીધી. હા અને એ જતા રહ્યા પિક્ચર જોવા. હા 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 લારી બંધ કરી દીધી. હા હા બીડી છૂટો હળગે અંદર. હા તો અંદર કોથળો બીજું ત્રીજું બધું કેટલું હેલગું ધુમાડા ગોતે ગોતા. તો પછી બધા ગયા એકદમ અને નકુચા તોડી પછી અંદરથી કાયદો કોતરો નામથી ઓલી લારીને આટલું મોટું કાળો પડી ગયું પાટિયા એવું કહી દીધું. એક લારીમાં તો કેટલું રોજનો 50-100 રૂપિયાનો વકરો થાય. એ વખતે વકરો સારો થતો તો પછી તો આને એ ભાઈલું ને એટલે પછી એને ગલ્લો કર્યો હીરાનો. હા જયેશના પપ્પા. હા અને આ બાજુ તે બાજુમાં કે દાદા એને ગલ્લો પછી કર્યો આપણે. આ ઓલા દૂધવાળાની બાજુમાં પછી કર્યો છે. ત્યાં ગલ્લો નહોતો, આપણી લારી હતી સામે. એને ઓલું કરી પછી ત્યાં બાયણું પાડીને ગલ્લો કરી જોઈને કે આપણે. પણ અહીંયા બહુ નહોતી આવક રહેતી, આપણા ગલ્લે જેવી આવક નહીં. પેલા આવું કંઈ વાહનો ન હોય, ટ્રાફિક ના રહેતો હોય રોડ ઉપર કે એવું કશું. ગલ્લા તો જામેલા કેટલા. એક લક્કી પાન સેન્ટર હતું, એ જામી ગયેલો ગલ્લો. પછી એક મહાવીર પાન સેન્ટર, એનો ગલ્લો જામેલો. અને એક આયા જંગલી પાન સેન્ટર, આપણે ચા પીધી ને ત્યાં જ હતો. ઓલા આ મોલ બન્યો એમાં પાકીજા પાન સેન્ટર તો વહી ગયો. આપણે ગુણા દાદા બેઠા જ હોય ને વચ્ચે કિરણભાઈની દુકાનની સામે નહોતું એ પાકીજા ઓલા સોડાયું વેચતા હતા, મેચું હોય ત્યાં બધા ત્યાં જોવે. હા એ બંધ થઈ ગયું. એ પાકીજા જ તે ને કોજાનું હતું. ગુણા ઈ દાદા બંધ કરીને બધા જુદા જુદા થી વેચાઈ ગયા. એમને લાંબુ એક રહ્યો એ આવડે વેચાય. બીજા બધા એમને તો કંઈ વાંધો નહોતો, પણ એમને ત્યાં શોપિંગ સેન્ટર આવ્યું એટલે પછી બંધ કરવું પડે. એમને સારા પૈસા આવ્યા છે ગલ્લા. ઈને સારો હાલતો તો, પણ ઈ આમ જામેલો નહીં. આમ જામેલો પણ આમ છે ને થોડો આ જે મેં તને નામ દીધા ને એ બધા જામેલા ગલ્લા. આમ માણા એમ કહે કે લક્કીએ પાન ખાવા જવું, હા મહાવીરમાં પાન ખાવા જવાનું, એમ જંગલીમાં પાન ખાવા જવાનું. પછી આયા હે ને 10 પાન 15 પાન બંધવા વાળા આ બધા ગલ્લે. એક વનરાવનભાઈ કોટડા વાળો હતો ને, તો એ 10-15 પાન 20 પાન બંધા.